ઘેર આજકાલ જોવા મળતી એસિડિટી એટલે શું છે કે તમને એવું લાગે કે પેટમાં ચાંદા પડ્યા હોય, પેટમાંથી ગેસ નીકળતો હોય, બળતરા થતી હોય, છાતીમાં ઉપર આવતા હોય, એટલે બધા મોઢામાં કડવું કડવું લાગે, કડવાશ પડતી, ઉલટી આવતી હોય એવું લાગે અને રોકાય, એટલે આ બધા લક્ષણો છે. હવે એસિડિટી માં શું હોય છે કે તમને દર બબે ત્રણ ઘર જશો અને તમને એક દર્દી મળી જાય છે. આ દર્દીઓ એટલા હેરાન પરેશાન થતા હોય છે કે એમની ટ્રીટમેન્ટ પણ લાંબો સમય સુધી ચાલતી હોય છે, દવાખાના બદલાતા રહે છે, ટેબ્લેટ્સ બદલાતી રહે છે, પણ શું થોડા ટાઈમ સુધી સારું, થોડા ટાઈમ પાછા અતાયને ઘરેલું નુસ્ખા પણ ઘણા એવા કરતા હોય છે, તો પણ કે એટલી બધી રાહત થતી નથી. તો એસિડિટીના જે અમારા ક્લિનિકમાં અમને જે રિઝલ્ટ મળ્યા છે મને, એ પ્રમાણે તમને હું કહીશ કે આવું કંઈક કરો છો તો થોડું ઘણું એસિડિટીમાં શું કહેવાય ફાયદા દેખાય અને તમને રાહત દેખાય છે. તો એ રીતનું તમને હું આજે કહીશ. તો કે એસિડિટી માટે પહેલું તો શું છે કે તમને એ ખબર હોવી જોઈએ કે એસિડિટી થવાના કારણ શું. તો કે જો પહેલા કારણ જ્યાં સુધી તમે કારણ ના રોકો અને કારણ ના રોકો અને ડાયરેક્ટ દવા ચાલુ ચાલુ રાખો તો કંઈ એટલું બધું સારું પરિણામ મળવાનું નથી. તો જો એસિડિટી થવાનું મેઇન મુખ્ય કારણ શું હોય છે તો કે એક તો તીખું, તળેલું ને ખાટું. એટલે વારે ઘડીએ આપણને કદાચ કોઈ તીખું, તળેલું, ખાટું જે ખાવાથી જો તમને એસિડ વધારે બનતો હોય, તમને એવું લાગે મને આ ખાધા પછી પેટમાં બળતરા જેવું લાગે, જે ખાઓ, તળેલું ખાઓ, તીખું ખાઓ, મોસ્ટ ઓફ જનરલી આ તીખું તળેલા ખાટામાંથી કોઈકને કશાથી પ્રોબ્લેમ થતો હોય. હવે કોને કયાથી પ્રોબ્લેમ થાય એ એમની શરીરના બંધારણ ઉપર છે. બધાને કંઈ તીખા ખાવાથી પ્રોબ્લેમ, પણ જનરલી તીખું ખાવાથી બધાને પ્રોબ્લેમ થતા હોય, તીખું, તળેલું, ખાટું. કોઈકને કદાચ ઓછું થાય પણ થતા હોય છે, એટલે કહું છું. બીજો એક પોઈન્ટ છે કે વારે ઘડીએ તમે શું છે કે ચા, કોફી, તમાકુ, બીડી, આલ્કોહોલ એવા જે બી સ્ટ્રોંગ પીણા એ પીવાની ટેવ હોય તો બી તમારા શું પાચન તંત્ર તમારું બગડે છે અને પાચન શક્તિ બગડે છે. અને ઘણી વખત તો શું છે કે જે ભૂખ્યા પેટે જે લોકો ચા અને કોફી ને કોઈ બી એવા સ્ટ્રોંગ પીણા જેવા કે આલ્કોહોલ કે જે બી પીતા હોય, એ જો ભૂખ્યા પેટે પીવે તો તરત તમને એસિડ વધી જાય પેટમાં, એટલે તમને તરત એસિડિટી ને બળતરા જેવું લાગ્યા માટે. તો આ લોકોએ શું છે કે આ પીણા જો વધારે પડતી તકલીફ રહેતી હોય ને વધારે પડતા દવાખાના બદલવા પરથી રાહત થતી ના હોય તો પછી આ બી બંધ કરવું પડે. બીજો એક રસ્તો છે, ઘણા લોકોને શું છે કદાચ લાંબો સમય સુધી ભૂખ્યા રહેવાનું થાય, કદાચ કોઈ ઉપવાસ કરે કાં તો પછી કોઈ એવો જોબ કરતા હોય કે બધા લાંબે સમય સુધી ભૂખ્યા રહેવાનું થાય તો બી શરીરમાં વધારે પડતી એસિડ બનવા માંડે. તો ધારો કે હવે એવો જોબ હોય કે કદાચ 1-2 વાગ્યા સુધી ભૂખ્યા રહેવાનું થાય તો બી બપોરના 1 વાગ્યા સુધી તો બી એસિડ પેટમાં વધારે બને, 10-11 વાગે તમને બળતરા ચાલુ થઈ જાય અને એ એસિડ ધીરે ધીરે પેટમાં ચાંદા કરી શકે છે. એટલે કહેવાનો મતલબ છે કે જો વધારે પડતા ભૂખ્યા રહેવા વાળાને જો એસિડિટી બનતી હોય તો પછી એમને સવારે 9-10 વાગ્યા બી થોડું કંઈક ખાવું જ પડે. એટલે લાંબો સમય સુધી જે લોકોને ભૂખ્યા રહેવાની કોઈક ટેવ હોય કાં તો પછી ભૂખ્યા રહેવા કોઈ એવી જોબને લીધે એવું રહેવું પડતું હોય તો પણ વધારે એસિડ બની શકે છે. તો આ બી એક કારણ છે. તો જો આવું કોઈ કારણ હોય તો તેને થોડું અટકાવવા પ્રયત્ન કરવો જોઈએ. ચોથું એ બીજું એક કારણ છે કે તમે શું છે કે જે જમવા બેસો ને ત્યારે આ મેન કારણ છે કે જમવા બેસો ત્યારે શું છે કે ઓવર ઇટિંગ ના થવું જોઈએ, વધારે પડતું જમવું જોઈએ. જે લોકો એસિડિટીનો પ્રોબ્લેમ રહેવા વાળાને એસિડિટી, પેટ ફૂલવું ને પેટના ગેસનો ને પાચન તંત્ર, એમાં શું છે કે આ એક મેન કારણ છે કે શું છે તમે જે જમવાનું તમારી ડીશ છે ને એમાં એક મર્યાદા હોય છે આપણી ભોજનને પચાવવાની. તો આપણે તો શું કરીએ છીએ કે પેટ ખવાઈ જાય ને ઓડકારો ચાલુ થઈ જાય ને બધા ભારે થઈ જાય ત્યાં સુધી ખા કરીએ તો એ આપણી લિમિટ કહેવાય. આપણે લગ્નમાં જઈએ, પાર્ટીમાં જઈએ, કોઈ જગ્યાએ સારું એવું ખાવાનું મળ્યું તો પછી લિમિટ બહાર ખાઈ લઈએ છીએ, તો એના લીધે ઓવર ઇટિંગ થઈ જાય છે. તો એનું બી પરિણામ આપણે ઘણા લોકોને ભોગવવું પડતું છે. પછી એક વખત તમે ઓવર ઇટિંગ કર્યું પછી આખી રાત બગડે, કાં તો પછી બીજા દિવસે દવાખાના એને કઈ ડોક્ટરની મુલાકાત લેવી પડતી હોય છે. તો પછી એ વધારે પડતું જમવું એના કરતાં થોડું ઓછું જમવું. અને બીજું કે જો ઓવર ઇટિંગથી બચવું હોય તો ધીરે ધીરે ચાવી ચાવીને ખાઓ. આમ પણ આપણા બધા વડીલો આપણને કીધું જ છે કે ભાઈ ધીરે ધીરે ચાવી ચાવીને જમો. તો એ લોકો તો 32 એક કોળિયા 32 વખત ચાવવાના બી વાત કરી છે. આપણાથી 32 તો ના ખવાય પણ થોડું ધીરે ધીરે ચાવી ચાવીને ખાઓ અને વધારે વાર કરો એટલે જે કામ પેટ દાંતનું છે ને દાંતને કરવા દો, જે કામ પેટનું છે પચાવવાનું એને પેટને કરવા દો તો બી ફાયદા થાય. પછી જમવાની ડીશમાં આપણે શું છે
કે કાચા સલાડ હોવા જોઈએ. કાચા સલાડ એટલે ગાજર, મૂળા, ટામેટા, કાકડી એનો એક સલાડ હોવો જોઈએ, એક એક ડીશ હોવું જોઈએ. એ શું આપણને એમાં રેસા તત્વો હોય છે, ફાઈબર્સ હોય છે, જે આપણા ખોરાકને પચાવવામાં મદદરૂપ હોય છે. એટલે એ આપણે જનરલી ભૂલી જતા હોય છે. આપણા જે ભોજનની ડીશમાં 2 ટાઈમ જમીએ છીએ તો 2 ટાઈમ એ હોવું જ જોઈએ. પછી એક મુખ્ય કારણ છે કે શું કે રાત્રે ઉજાગરા હોય, સ્ટ્રેસ હોય, ચિંતા હોય, ડિપ્રેશન હોય. હવે આવું આપણે કોઈ આજે આપણા માણસો કે આપણી વ્યક્તિઓ આ માનવા તૈયાર નથી કે ભાઈ ચિંતા કરવાથી કે ડિપ્રેશન કરવાથી કે ગુસ્સા ને બધું એટલે મેન્ટલ કોઈ સ્ટ્રેસ લેવાથી બી એસિડ પેટમાં વધે છે. હવે અમારી બુક્સમાં તો ચોખ્ખું લખેલું જ છે કે ભાઈ આવું વ્યક્તિઓ કોઈ ડિપ્રેશનમાં રહેતું હોય કે કોઈ ચિંતા કરતું હોય કે કોઈ ટેન્શનમાં રહેતું હોય તો એને એસિડ વધવાનો જ છે. એ ગમે તેવી ટ્રીટમેન્ટ કરે, ઘરે કોઈ જોડે ઝઘડો થાય, ઘરે કોઈ જોડે કોઈ એવું ઘરમાં કોઈ એવું ટેન્શન હોય, વેપારમાં લોસ ગયો હોય, કોઈ એવું દેવું થઈ ગયું હોય, તો આમની એસિડિટી તમે ગમે એ ટ્રીટમેન્ટ કરો મટવાની જ નથી. ટ્રીટમેન્ટ ચાલુ રહેવાની તમારી. અને તમારે આ શું રોજ સાંજે એટલે કહેવાનો મતલબ કે મેન્ટલ સ્ટ્રેસ ઓછો કરવો પડે. હવે મેન્ટલ સ્ટ્રેસ કઈ રીતે ઓછો થાય? તો કે તમે પહેલા તો શું છે કે કદાચ રાત્રે બહુ વધારે પડતા ઉજાગરા થતા તો એ ઉજાગરા ઓછા કરો. અને થોડું મેન્ટલ શાંતિ માટે, મગજની શાંતિ માટે થોડું એ કરો, શું કહેવાય, ધ્યાન કરો. ધ્યાન ધરવાથી શું છે કે માનસિક શાંતિ મળશે. મેન્ટલમાં જે ડિપ્રેશન જેવા બધા અમુક માનસિક જે ઘણા જે હતાશા હોય, જે નકારાત્મક વિચારો, એ બધા ઓછા થાય. ધ્યાન કેવી રીતે ધરવું? તો કે તમે એક જગ્યાએ શાંતિથી શાંત વાતાવરણમાં બેસી જાઓ શાંતિથી, અને તમારા જે ભગવાન હોય, તમારા જે ગુરુદેવ હોય, તમારા જે માતાજી હોય, તમે જે ભગવાનને માનતા હોય એમનો ફોટો એક વખત સામે મૂકી દો અને એમને જોયા કરો. પછી બંધ આંખોથી એ જોયા કરો, અને બંધ આંખો એ શું જોયું તમે અહેસાસ કરો. અને આ રીતે તમારું મન એક જગ્યાએ વાળો, અને એક જગ્યાએ કોઈ બી ભગવાન વાળો એટલે તમને થોડી શાંતિ મળશે, મગજ શાંત થશે. તો આ રીતે બી તમારા જે ઘણા એસિડના લેવલ આ રીતે જો દિવસમાં 10-15 મિનિટ કરો સવાર સાંજ, તો તમને આમ બી ઘણા લેવલ કંટ્રોલમાં આવે. એસિડિટી એટલું નહીં, બીજા કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ ને બીપી ને બધા ઘણા લેવલ કરે. પણ કન્ટિન્યુઅસ કરવું પડે. તમે કન્ટિન્યુઅસ કરતા રહો તો તમને કંઈ ને કંઈ ફાયદા દેખાય. ધ્યાનમાં એવું છે કે આ રીતે બી ધ્યાન ધરાય, અને તમે ફક્ત પોતાના ઉપર બી ધ્યાન ધરો. પોતાના ઉપર ધ્યાન કે જો મગજને એક જગ્યાએ વાળું કઈ હસી ખેલ નથી, કે તમારા મનમાં હજારો વિચાર હોય. થોડી વારમાં કઈ મગજ આમ દોડતું હોય, કઈ આમ દોડતું હોય. એટલે એક જગ્યાએ મગજને વાળવા માટે ગમે તે આપણે એક જગ્યાએ મગજને કોન્સન્ટ્રેટ કરવું પડે. તો ઘણી વખત શું છે કે એટલા માટે જ આપણા વડીલો આપણને ભગવાન પર કોન્સન્ટ્રેટ કરવા કીધું છે, માઇન્ડ. અને કદાચ તમારે પોતાની જાતમાં અને પોતાના શ્વાસોશ્વાસ પર બી મગજને વાળો તો એ બહુ સહેલું ધ્યાન થઈ જાય છે. કેમ કે એમાં શું છે કે તમે આડું અવળું ભટકાતું નથી, અને મન તમારું ડાયવર્ટ થવાની શક્યતા બિલકુલ ઓછી થઈ જાય. એટલે કે તમે એક આંખો બંધ કરી દો અને આ શ્વાસ લો છો અને બહાર કાઢો છો, શ્વાસ લો છો અને બહાર કાઢો છો, શ્વાસ લો, એના પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારી શ્વાસ લેવાય છે, તમારો શ્વાસ બહાર નીકળે છે, તો એ બહુ સારું ધ્યાન. એમાં મગજ ડાયવર્ટ થવાની, મગજમાં કોઈ બીજા વિચાર આવવાની શક્યતા બહુ ઓછી થઈ જાય છે. અને આ રીતે જો ઘણી વખત કેવું ઉજાગરા થતા હોય, રાત્રે ઊંઘ ના આવતી હોય, તો બી તમે એક વખત ઊંઘમાં બી સુતા સુતા એ પોતાના શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો, અને શ્વાસ છોડો, લો, શ્વાસ છોડો, તો તમને 10-15 મિનિટમાં ઊંઘ બી આવી જવાની છે, ઊંઘ ના આવતી હોય તો. એટલે ઘણી વખત શું છે કે આ ધ્યાન મેડિટેશનના ફાયદા તો હવે એનું જો વાત કરીએ તો આખો વિડીયો અલગથી બનાવવો પડે. તો તમે આ મેડિટેશન બી બહુ મહત્વનું છે આ એસિડિટી માટે. પછી બીજું છે એક એસિડિટી માટે કે જ્યારે આપણે શું છે ઘણી વખત આપણે દેશી નુસ્ખામાં પડતા હોય છે. તો દેશી નુસ્ખામાં શું હોય છે કે લીંબુ પાણીથી અને દહીં છાશથી શું છે પાચન તંત્ર તમારું સુધરતું હોય છે. કેમ કે અમુક લીંબુ પાણીથી બી પાચન તંત્ર મજબૂત થાય છે. અને દહીં છાશથી બી આપણો જે ખોરાક પચે છે, આપણો પાચનમાં, અને દહીંમાંથી એવા બેક્ટેરિયા છે જે પાચનમાં મદદરૂપ થાય છે. પણ ઘણી વખત શું થાય કે કોઈની પ્રકૃતિ એવી હોય કે કોઈના શરીરનું બંધારણ એવું હોય કે કોઈ દહીં ખાવાથી કે છાશ ખાવાથી શું એમને એસિડ વધારે બને. તો પછી આ વ્યક્તિઓએ એનાથી બચવું જોઈએ. હવે એવું નથી હોતું કે ભાઈ કોઈકને દહીં માફક આવે છે ને કોઈકને ના બી આવે. એટલે થોડી ઘણી આપણી પ્રકૃતિ પર બી ધ્યાન આપવું પડે કે આપણું શરીરનું બંધારણ કેવું છે,
કે બસ કોઈકે કીધું ભાઈ આમ કરો તો કરવાથી નુકસાન પણ થઈ શકે છે. પહેલું થોડું પોતાના શરીર પર બી જોવું પડે. બીજો એક નિયમ છે કે આપણે પાચન તંત્ર મજબૂત બનાવવા માટે ઘણા લોકો શું અજમો છે, પછી જીરું છે અને વરિયાળી છે, અને એ બધાના તમે શું છે કે ઉકાળો બનાવો છો અને પાણી પીવો છો તો એમાં બી ઘણા લોકોને ફાયદા થઈ શકે છે. પણ ઘણા લોકોને શું પેટમાં ચાંદા બી પડ્યા હોય, ઘણા લોકોને આ પીવાથી એસિડ બી બને, ઘણા લોકોને પેટમાં ચાંદા પડ્યા તો કદાચ ચાંદા વધી પણ શકે છે. એટલે તમે કદાચ આનાથી શું પાચન તંત્ર આપણું સુધરતું હોય છે, પણ તમને જો એસિડિટીને લીધે પેટમાં ચાંદા પડ્યા હોય તો તમને આ પ્રોબ્લેમ વધી શકે છે. તો એ પીવો અને તમને 1-2 દિવસ પીવો તમને એવું લાગે મને પેટમાં વધારે બળતરા થાય છે, વધારે ચચરે છે, દુખે છે, તો પછી એનાથી દૂર રહેવું છે. પછી કુદરતે આપણને એક શું કહેવાય કે મીઠો લીમડી કરીને આપી છે, પાન આપ્યા છે. હવે એનું પાન બી તમે શું છે કે એક તપેલીમાં પાણીમાં ઉકાળી દો અને એને થોડું ઉકાળો બનાવીને પીવો તો બી તમને સારું રહે છે. એટલે અમુક દેશી નુસ્ખા છે સારા, બધા ઘણા હોય છે. કોઈ મીઠો લીમડો ખાય, કોઈ લીમડો ખાય આવી રીતે પણ અને ઘણા લોકોને શું મેથી રાત્રે ફાંકી મારવાની બી ટેવ હોય. એટલે બધું સારું હોય છે બધાથી. પાચન તંત્રમાં આપણા રસોડામાં ઘણા અમુક એવા તત્વો છે કે જેનાથી આપણી પાચન તંત્ર આપણું મજબૂત બને છે અને આપણું આપણું પાચન તંત્ર સુધરે છે, મજબૂત બને છે. પણ ઘણી વખત શું છે કે પોતાનું શરીરમાં કઈ રીતનું છે અને પોતાને માફક આવે છે કે નહીં, કે અમુક વખત તમારા પેટમાં ચાંદા પડ્યા અને તમે કોઈક આવું દેશી નુસ્ખા અપનાવી લો ડાયરેક્ટ અને તમને નુકસાન જતું હોય તો પછી એ દેશી નુસ્ખા છોડવા પડે. એટલે કહેવાનો મતલબ છે કે પહેલા થોડું પોતાનું પણ જુઓ. કોઈએ કીધું છે કે ભાઈ આ નુસ્ખો લો અને આ નુસ્ખો લો આમ કરવાથી આમ ફાયદો થાય છે, એ એકદમ માની ના લેશો. પહેલા તમને શું થાય છે એ જુઓ. તમને એ નુસ્ખાથી ફાયદો થાય છે કે નુકસાન થાય છે એ બી જોવું પડે. કારણ કે પૂરેપૂરું નોલેજ તો તમને ડોક્ટર જ આપી શકે છે. એટલે કહેવાનો મતલબ છે કે એસિડિટી માટે શું છે, જે પેલા કારણો છે ને, કારણો પર જો તમે એ કારણોમાં આવતા હોય તો એના પર વધારે ફોકસ કરવું જોઈએ. ધારો કે તમે શું કહેવાય ભૂખ્યા વધારે રહેતા હોય તો એ મેઇન કારણ છે કે લાંબો સમય સુધી ભૂખ્યા રહો તો એસિડિટીનું જે શરીરનું બંધારણ એને એસિડ વધારે બનવાનું. બીજો કોઈ મેન્ટલ સ્ટ્રેસ હોય, ડિપ્રેશન હોય, ઊંઘ ઓછી લેતા હોય, ઊંઘ ના આવતી હોય તો એમને બી એસિડ બનવાનો ચાન્સીસ વધારે છે. તો એ લોકોએ બી આ કારણમાં આવતું હોય તમારે તો ધ્યાન આપવું જોઈએ. ત્રીજું કારણ છે કદાચ જમવામાં વધારે પડતી ઉતાવળ થતી હોય, વધારે પડતું જલ્દી ખાતા હોય, ઓવર ઇટિંગ કરતા હોય, વધારે પડતું જે જમવાની લિમિટ બહાર જમતા હોય ટેવ હોય તો બી તમને એસિડિટીનો પ્રોબ્લેમ થઈ શકે છે. અને બીજું છતાં એક કારણ છે કે તમે તમારા જમવાની ડીશમાં સલાડનો ઉપયોગ નથી કરતા. એક ડીશ કચુંબર કહેવાય, ગાજર, મૂળા, ટામેટા, કાકડી, એ તો લેવું જ જોઈએ. 2 ટાઈમ લેશો જમતા પહેલા, એક ડીશ એની જ હોવી જોઈએ તો જ તમારું પાચન મજબૂત થાય. તો અમુક પછી જે સ્ટ્રોંગ પીણા કયા તો કે ચા, કોફી, દારૂ, આલ્કોહોલ એ કેટલું પીવો છો તમે દિવસ દરમિયાન એ બી વધારે પીતા હોય. કદાચ ચા તમે ભૂખ્યા પેટે પી જાઓ ને તો બી એસિડિટી વધારે બને છે. એટલે આવા નાના નાના કારણો છે બધા 4, 5, 6, 7. તો પહેલા તમે જો એસિડિટી વધારે પ્રોબ્લેમ રહેતો હોય તો તમે બી જુઓ કે આ કારણોમાં તો તમે નથી આવતા ને, કે તમારા શરીરના આવું કંઈક છે કે નહીં. જો એ રહેતું હોય તો પહેલા એને સેટ કરો, એનું મટાડો, એને અનુરૂપ જીવન જીવો અને પછી તમારા અને આ જે કારણો પર તમે ચાલશો તો અહીંયા આગળ જવાની જરૂર જ નથી પડતી. નથી મેડિકલ સારવાર લેવાની કે નથી કોઈ દેશી નુસ્ખા લેવા પડતા. કેમ કે દેશી નુસ્ખામાં પાચન તંત્ર તમારું મજબૂત બને છે, નો ડાઉટ. પણ ઘણી વખત એસિડિટીને લીધે પેટમાં ચાંદા પડી ગયા ને ત્યારે કદાચ તમે મુશ્કેલીમાં પણ મુકાઈ શકો છો. તો મારે એસિડિટી વિશે જેટલું કહેવાનું હતું, જેટલું મને ખબર હતી એટલું મેં તમને કહ્યું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. કારણ કે લાઈક કોમેન્ટ કરશો તો મને ખબર પડશે કે તમને મારા વિડીયો ગમે છે. સારું, ચાલો ત્યારે નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ વિડીયો